વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025 માટેનું જે 20/1/2025 સોમવારના રોજ ધોરણ 12 અંગ્રેજી વિષયમાં પ્રશ્નપત્ર લેવાનું હતું એ પ્રશ્નપત્રનું આજે આપણે હેતુલક્ષી સોલ્યુશન આ વિડીયોની અંદર કરીશું। અને જો તમારે આનું સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેથી કરીને બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી તમે આ પ્રશ્નપત્ર તૈયાર કરતા હોય તો એનું સોલ્યુશન અમે તમારા માટે અચૂકથી મૂકીશું। જો એ સેક્શને તમને 4 માર્ક્સના ટ્રુ ફોલ્સ પૂછાણા છે। પહેલું છે ફોલ્સ, બીજું પણ ફોલ્સ છે, ત્રીજું જે છે એ ટ્રુ છે, ચોથું પણ ટ્રુ છે। નેક્સ્ટ છે નિયરેસ્ટ મિનિંગ, એમાં પાંચમો છે ફેટ હોમ, તો એમાં આવશે અન્ડરસ્ટેન્ડ। છઠ્ઠો છે ટ્રિવાઇલ, તો એમાં આવશે સ્મોલ। સાતમો જે છે એમાં આવશે ડિફિકલ્ટ। અને વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમારી ચેનલ પર ધોરણ 12ને લગતા તમામ વિડીયો મૂકવામાં આવે છે, જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર ખૂબ જ ફાયદાકારક રહેશે। અને ધોરણ 12ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જો પણ તમે હજુ સુધી જોઈન ના થયા હોય તો અચૂકથી જોઈન થઈ જજો, કારણ કે એમાં તમને દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષાના પણ આઈએમપી પ્રશ્નપત્રો, આઈએમપી પ્રશ્નો બધું જ તમને સૌપ્રથમ ત્યાં જોવા મળી જશે। જોઈએ આઠમો, તો આઠમા મિત્રો આવશે એક્સપ્રેસિંગ ઇગ્નોરન્સ ફંક્શન આપેલા છે મિત્રો તમને। નવમો જે છે એમાં આવશે એક્સપ્રેસિંગ મેનર। દસમો જે છે એમાં આવશે ડઝર નોટ ઇમ્પોર્ટન્ટ। નેક્સ્ટ હવે જોઈએ તો એપ્રોપ્રિએટિવ રિસ્પોન્સ, તમારે સંવાદ જે છે એ પૂરો કરવાનો છે અને બાજુમાં જે ફંક્શન દર્શાવેલું છે એ મુજબ તમારે વાક્ય બનાવવાનું છે। તો 11મામાં આવશે ઓપ્શન ડી જે છે એ સાચો છે। 12મામાં જે આવશે એમાં આવશે ઓપ્શન બી, તમારે પ્રેફરન્સ દર્શાવવાનો છે, તો આઈ વુડ રેધર ગો ફોર બીએસસી। 13મો જે છે એમાં મિત્રો તમારે શોઈંગ ટાઈમ એટલે કે ટાઈમ દર્શાવવાનો છે, તો ઓપ્શન સી જે છે એ આપણો સાચો આવશે। 14મો જે છે એમાં મિત્રો તમારે કન્ડિશન ઇન પાસ્ટ, તમારે કન્ડિશન દર્શાવવાની છે, તો એમાં મિત્રો આવશે ઓપ્શન સી। નેક્સ્ટ હવે આગળ વધીશું। નેક્સ્ટ મિત્રો WH ક્વેશ્ચન છે, તો જે 15મો છે એની અંદર મિત્રો બી આવશે। 16મો જોઈએ તો 16મામાં પણ બી આવશે। 17મો જોઈએ તો 17મામાં પણ એ આવશે। 18મો જોઈએ તો 18મામાં આવશે સી। નેક્સ્ટ મિત્રો જોઈએ સેક્શન બી, તો સેક્શન બીમાં તમને પેરેગ્રાફ આપેલા હશે, એ પેરેગ્રાફમાંથી પ્રશ્નના જવાબો તમારે લખવાના છે। તો જોઈ શકો છો સંપૂર્ણ પેરેગ્રાફમાં પ્રશ્નના જવાબો અંડરલાઇન કરેલા છે અને પ્રશ્નના જવાબોનો ક્રમ પણ લખેલો છે, તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો। અને મિત્રો ધોરણ 12ના બીજા વિષયના પણ દ્વિતીય પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જોવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે અને તમે સૌપ્રથમ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકશો। તમને શોર્ટ નોટ પૂછાણી છે 3 માર્ક્સની અંદર, એ પણ તમે જોઈ શકો છો। બોર્ડની પરીક્ષામાં પણ તમે આ શોર્ટ નોટો તૈયાર કરી શકો છો। જોઈ શકો છો મિત્રો, આ સંપૂર્ણ અંગ્રેજીનું પ્રશ્નપત્ર છે। તમારે આનું સોલ્યુશન જોઈતું હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવો, જેથી કરીને અમે આનું પણ સોલ્યુશન લાવી શકીએ તમારા માટે। જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોનું સોલ્યુશન આપ સેક્શન ડી ડુએસ ડાયરેક્ટેડ પૂછાણું છે, એમાં મિત્રો જે ચેન્જ થાય છે એ તમને ઉપર દર્શાવેલા છે। પછી મિત્રો તમને 5 માર્ક્સની અંદર ફંક્શન પૂછાય છે। 55મો છે એક્સપ્રેસ ઇન કન્ડિશન ઇન પાસ્ટ, તો એમાં ઓપ્શન સી જે છે આપણો સાચો છે। 56મો છે એમાં આવશે ઓપ્શન સી, રિઝલ્ટ દર્શાવવાનું છે તમારે। 57મો છે એમાં મિત્રો તમારે કમ્પેરિઝન કરવાની છે, એમાં આવશે ઓપ્શન સી। 58મો છે એમાં મિત્રો આવશે શોઈંગ પર્પઝ, એમાં આવશે ઓપ્શન બી। 59મો જે છે એમાં આવશે એક્સપ્રેસ ઇન કોન્ટ્રાસ્ટ, તો એમાં આવશે ઓપ્શન સી। નેક્સ્ટ 60મો જોઈએ તો એમાં જે હી છે એની જગ્યાએ આવશે એન્ડ। નેક્સ્ટ જોઈએ તો 61મામાં આવશે ફોર, 62મામાં કેન, 63મામાં અમેઝડ અને 64મામાં આવશે બાય। નેક્સ્ટ સેક્શન ઈ, તમને એક ડાયાગ્રામ આપેલો છે, એ ડાયાગ્રામ પરથી તમારે પેરેગ્રાફ લખવાનો છે 80 શબ્દોમાં। નેક્સ્ટ તમને એસે આપેલા છે, જોઈ શકો છો। પછી તમને એપ્લિકેશન પૂછાણી છે, ઈમેલ પૂછાણો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 11નું અંગ્રેજીનું પ્રશ્નપત્ર। તમારે જો આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવો, જેથી કરીને અમે તમારા માટે તે સોલ્યુશન લાવી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો,
ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.